રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 યુનિટ 2 ડેન્ટલ હેલ્થ વિશે અભ્યાસ કરશું. ઇંગ્લિશની અંદર યુનિટ 2 જે ડેન્ટલ હેલ્થ છે એ 3 વ્યક્તિ વચ્ચેની વાત છે. એક અશોકભાઈ નામના વ્યક્તિ હોય છે, એક સોનિયા નામની વ્યક્તિ હોય છે અને એક ડોક્ટર. ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતના ડોક્ટર. આમાં સોનિયા જે છે એને દાંતનો દુખાવો હોય છે, એટલો બધો અસંખ્ય દુખાવો હોય છે કે તે દિવસે તે સ્કૂલે પણ જઈ શકતી નથી. તે ઘરે રહી વાંચવાનો પ્રયત્ન કરે પણ વાંચીને હોમવર્ક પણ કરી શકતી નથી, એટલો બધો અસંખ્ય દુખાવો હોય છે. એના કાકા જે અંકલ છે અશોકભાઈ જે છે એમ કહે છે કે આપણે ડોક્ટરની મુલાકાત લઈએ. જ્યારે તે ડોક્ટરની મુલાકાત લે છે ત્યારે તે ડેન્ટિસ્ટ પાસે જાય છે અને ડેન્ટિસ્ટને સલાહ આપે છે કે તું મોઢું ખોલજો. મોઢું તે બહુ દુખાવાના કારણે તે મોઢું ખોલી શકતી નથી. એટલે અંદર ડોક્ટર જે છે એ દૂરબીન નાખીને જોવે છે અને કહે છે કે કાળ બ્લેક સ્પોટ જે છે, કાળો ડાઘ સડો એ દેખાય છે. હું તને દવા આપું છું, લગભગ કાલ સાંજ સુધીમાં તારો દુખાવો હળવો થઈ જશે. પછી કાલ મને બતાવજો, પછી આપણે એની ટ્રીટમેન્ટ કરશું. હવે બને છે એવું કે એના કાકા એમ કહે છે કે મારે આવતીકાલ તો સાહેબ મારે બહારગામ જવાનું છે. ડૉક્ટરને પૂછે કે સામે એકલી આવશે કે જે પોતે બહાદુર છોકરી છે, એ રીતે વખાણ કરે છે ડૉક્ટર એના, અને પોતે એકલી આવવાનો પ્રયત્ન કરે છે. દવા પીને દુખાવો ઓછો થઈ જાય, પેઇન કિલર જે દવાઓ છે તે પીવે છે એટલે દુખાવો હળવો થઈ જાય છે. બીજી દિવસે જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે છેલ્લી પેશન્ટ છે એ પોતે હોય છે. એટલે ડૉક્ટરને પણ ફ્રી ટાઈમ હોય છે એને સમજાવવા માટે. એટલે એ સાફ સફાઈ કરે છે. કહેવાય છે તારા કેવિટી થઈ ગઈ. કેવિટીનો મતલબ શું છે કે જે આપણે ખોરાક ખાઈએ છીએ, ખોરાક ખાધા પછી જ્યારે આપણે બ્રશ નથી કરતા, દાંતને સાફ નથી કરતા, ત્યારે આપણી કેવિટી થાય છે. ખાસ કરીને નાના બાળકોમાં જાડી જોવા મળે છે. એ કેવિટી છે શું? કેવિટીનો મતલબ એક પ્રકારનો સડો. કે ચોકલેટ આપણે ખાય તો ચોકલેટ ખાધા પછી આપણે જો આપણા દાંતને વ્યવસ્થિત સાફ ન કરીએ તો એની અંદર જે જમ્સ છે એ જમ્સ ખાવા માટે આવે, અને એ જમ્સ એ ભાગને ખાવા આવે એની સાથે સાથે આપણું જે 2 પ્રકારના પડ હોય છે, એક સફેદ કોટન આખું કરેલું હોય છે, એ સફેદ પડને ખાય સાથે સાથે એટલે આપણે કેવિટીની અસર થવા લાગે. સામાન્ય પ્રશ્ન પૂછે છે શું કામ થાય, કેવી રીતે થાય? દિવસમાં આપણે 2 વખત નહીં, મેક્સિમમ 2 વાર તો બ્રશ કરવું જ જોઈએ, સવારે અને રાત્રે સુતા પહેલા. એનાથી આપણા જે મોઢુના જમ્સ છે એ બધા મરી જાય. તો આવો એક ડેન્ટિસ્ટ વિશેનો પાઠ છે. એટલે સોનિયા જે છે એ કહે છે કે હવે આપણે આના વિશે પ્રોજેક્ટ પણ બનાવીશું અને કોઈ દાંત આડાવાળા હોય એના વિશે શું તો એ બધી એના વિશે માહિતી છે. હવે આપણે આના વિશેનો પાઠ જોઈએ. ચલો, પાના નંબર 16 ઉપર આ પાઠ છે, પેજ નંબર 16. સોનિયા had a સર્વર પૂછે છે સોનિયાને દાંતનો દુખાવો હતો. સોનિયાને દાંતમાં દુખતું હતું. She could not eat anything, not could she go to school. તેણી કાંઈ ખાઈ પણ શકતી નહોતી અને સ્કૂલે પણ જઈ શકતી હતી નહીં. સ્કૂલે પણ નથી ગઈ. Studying at home was also impossible due to pain. ઘરે રહીને ભણવું પણ એના માટે અશક્ય હતું આ દુખાવાના કારણે.
કારણ કે એટલો બધો સખત દુખાવો થતો હતો. She was not able to sleep also. તે સૂઈ પણ નથી શકતી. અમને જ્યારે દુખાવો થતો હોય ત્યારે આપણે સૂઈ પણ શકીએ નહીં, તો તે સૂઈ પણ નથી શકતી. સોનિયા, ઓ માં, ઇટ ઇઝ અનબેરેબલ. અરે માં, આ અસંખ્ય દુખાવો થાય છે. એટલો બધો દુખાવો થતો હતો એને કે ના તો સૂઈ શકતી હતી, ના ભણી શકતી હતી, ના જમી શકતી હતી. એટલો બધો દાંતનો દુખાવો. We must visit a dentist, said her uncle, અશોકભાઈ. અશોકભાઈ કહે છે કે હવે આપણે ડેન્ટિસ્ટ દાંતના ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. The same evening, they were at the dental care clinic of Dr. Sharma. Each Sunday, same evening, each Sunday, તેઓ ડોક્ટરની મુલાકાતે, ડોક્ટર શર્મા જે છે ડેન્ટલ હેલ્થ, એની મુલાકાતે તેઓ ગયા. ડોક્ટર બંસી શર્મા, એ ડોક્ટર નામ હતું બંસી શર્મા. યાદ રાખવું, ક્વેશ્ચન આન્સરમાં કામ આવશે. ડોક્ટર બંસી શર્મા is young and competent doctor. બંસી શર્મા છે યંગ, જુવાન પણ હતા અને એક સારા ડોક્ટર પણ હતા. ડોક્ટર શર્મા, હેલો young lady, what are the matter with you? ડોક્ટર શર્મા પૂછે છે કે શું બાબત થઈ છે, તમે મને કહો, શું થયું? જુવાન છોકરી, તને શું થયું? સોનિયા વિથ ડિફિકલ્ટી, સોનિયા પોતાના અવાજ પર, ઓ માં, ઓ ડોક્ટર, આઈ હેવ ટેરિબલ ટૂથેચ. મને અસંખ્ય દુખાવો, ખતરનાક દુખાવો થાય છે, અસંખ્ય દુખાવો થાય છે. કેટલા બધા મિનિંગ આપણે કરી શકીએ. અસંખ્ય દુખાવો થાય છે અને ભયાનક દુખાવો થાય છે, બધું પણ કરી શકે. ડોક્ટર શર્મા, I can see, let me check it. Sit in the chair please. I can see. ચલ મને જોવા દે. આમ તો I can see એટલે એવું બોલી શકીએ આપણે કે હું જોઈ શકું, પણ અહીંયા આપણે આપણી ભાષામાં બોલી તો ચાલ મને જોવા દે, ચેક કરવા દે. Let me check. ચાલો મને ચેક કરવા દે. Sit in the chair please. આ ખુરશી પર મહેરબાની કરીને બેસ. Sania sits in the dental chair. The doctor switched on the headlight. જ્યારે સાનિયા ખુરશી પર, ડેન્ટલની ખુરશી પર, જે ડેન્ટલ ક્લિનિકમાં જે પેશન્ટ માટેની ખુરશી હોય લાંબી, એની પર બેઠી, ત્યારે ઉપરની જે હેડલાઇટ છે બરોબર આપણા માથા ઉપર આવે એ મિત્રો ચાલુ થઈ. ડોક્ટર કહે, નાઉ ઓપન યોર માઉથ એન્ડ સે આ. હવે ડોક્ટર શર્મા કહે છે, ચાલ મોઢું ખોલજો ચાલ અને આ એવી રીતે બોલ. Sania opening her mouth a little bit slowly. Sania ધીરે ધીરે પોતાનું મોઢું ખોલે છે. Sorry doctor, I can't open my mouth any wider than this. આના મને માફ કરજો ડોક્ટર, હું આના કરતા વધારે મોઢું ખોલી એવી પરિસ્થિતિમાં છું નહીં, કે મને દુખાવો થાય છે. Doctor, this okay. Moving the mouth mirror of the probe. સોનિયા સ્વામ, બરાબર છે. હું તારા મોઢાની અંદર મિરર એટલે કે અરીસો, દૂરબીન પર બોલી શકીએ આપણે, જે દૂધ દેખાય છે, બહારના ભાગમાં દેખાય છે, તે અંદર નાખે છે. I can see black spot of one of your molars. There seems to be a cavity there. મને કાળા કલરનો ડાઘ દેખાય છે. ડાઘની અંદર મને કાળા કલરનો ડાઘ દેખાય છે, હું તેને જોઈ શકું છું. બરોબર, આ કેવિટી છે અહીંયા. ચાલો અશોકભાઈ સ્ટાર્ટ. એક કેવિટી, અશોકભાઈ પૂછે છે, ક્વેશ્ચન માર્ક આપ્યો છે પાછળ. એક કેવિટી છે. ડોક્ટર શર્મા, યસ, a cavity and quite big one. કેવિટી પણ મોટી છે, નાની પણ કેવી છે, મોટી છે, મોટો ડાઘ છે. I can prescribe some medicine today. આજે હું તને થોડી દવા લખી દઉં. પ્રિસ્ક્રાઇબ એટલે જે આપણે ડોક્ટર જે આપણે ચિઠ્ઠી લખીને દઈએ એ પ્રિસ્ક્રાઇબ કહેવાય. તો તને આ દવા લખીને આપું
શું? મેડિસિન, દવા આપો. The pain will subside by tomorrow. આવતીકાલે તારો દુખાવો જે છે એ થોડો હળવો બની જશે. તારો દુખાવો જે છે એ થોડો ઓછો થઈ જશે. Only then the further treatment is possible. અને એના પછી આપણે ટ્રીટમેન્ટ કરી શકશું. કરી શકવા શક્ય બનશે. પહેલા શક્ય બનશે નહીં. Can you come back tomorrow? તું આવતીકાલે પાછી આવજે. હવે અશોકભાઈ કહે છે I will be out of station tomorrow. હું કાલે આઉટ ઓફ સ્ટેશન છું, એટલે કે શહેરની બહાર છું. આઉટ ઓફ સ્ટેશન નો મતલબ શહેરની બહાર છું સર. ડોક્ટર વેર સોનિયા can also alone. She is a brave girl. સારું, સોનિયા કાલે એકલી આવશે. તે બહાદુર છોકરી છે. આવા એટલે એકલું એકલી આવશે. એ તો બહાદુર છોકરી છે. સોનિયા યસ ડોક્ટર આઈ વિલ હેવ ટુ. હા ડોક્ટર હું આવી શકું. હવે સેકન્ડ સીન્સ ચાલુ થાય છે. જો આ પાર્ટ આપણે ફર્સ્ટ સેકન્ડ એટલે સેકન્ડ સીન્સ ચાલુ થાય. બે ટપકા બીટા કરેલા છે. તો સેકન્ડ સીન્સ ની અંદર શું છે? નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજે દિવસે સોનિયાને ઘણું સારું બેટર ફીલ કરતી, સારું ફીલ કરતી. She did not have much pain. તેને વધારે દુખાવો પણ થતો હતો નહીં. She visited the doctor again the fixed time. તે દિવસે તેણીએ જે સમયે ડોક્ટરે મુલાકાત લેવાનો સમય કીધો એ સમયે તે ત્યાં ગઈ. ડોક્ટર શર્મા હાઉ ડુ યુ ફીલ ટુડે? યંગ લેડી આજ તને કેમ છે નાની છોકરી? દુખાવામાં તને હવે કેમ છે? સોનિયા મચ બેટર. વધારે સારું. મચ વધારે સારું છે. બેટર એટલે સારું, વધારે સારું છે. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ ઇન એર મોટર. પહેલા તો ડોક્ટર શર્માએ એર મોટરની પાસે મશીન હતું એના દ્વારા કેવિટીને સાફ કરી. Then she filled with the white substance known in the light curd composite cleaning material. એમાં બીજું સફેદ કલરનું મટીરીયલ જે છે, જે આપણે દાંતની અંદર કોઈ વસ્તુ ખાડો કે પડી ગયો એમાં સફેદનું મટીરીયલ જે છે આપણે સામાન્ય ભાષામાં એને સિમેન્ટ પુરાયો કહીશું. સામાન્ય ભાષામાં, આપણી ભાષામાં જે આપણે દાંતની અંદર જગ્યા હોય, જગ્યામાં કોઈ પણ ખોરાક સર્જાતો એટલે આપણે જગ્યામાં પોલ પુરાવી કહીએ. સામાન્ય ભાષામાં બધું બોલાય છે. તો વ્હાઇટ મટીરીયલ જે છે એ લીલું છે. I contain the synthetics, resin cilia and filter the photo activity etc. જે મટીરીયલ છે એનું નામ છે સિન્થેટિક મટીરીયલ આવે છે. એ મટીરીયલ ની અંદર એડ કરવામાં આવે છે. ડોક્ટર શર્મા યસ ઇટ્સ ડન. ચાલો હવે પૂરું થઈ ગયું છે. થેન્ક યુ ફોર યોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ યોર વર્ડ. ડોક્ટરનો આભાર માને છે કે તમારો આભાર કે તમે જે એક પણ શબ્દ બોલ્યા વગર ત્યાં સુધીમાં મોઢું ખોલું રાખ્યું તે. આપણે ડોક્ટર શું કહે? આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણે એમ કહે છે મોઢું ખોલું રાખજો, બંધ ન કરતા. ઇંગ્લિશમાં કહે થેન્ક યુ, તમારો આભાર. એ સાનિયા ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. તે દિવસે સાનિયા જે છે એ છેલ્લી દર્દી હતી તપાસવામાં. ધ ડોક્ટર કુડ spare time to talk to her. અરે ડોક્ટર પાસે પણ તેની સાથે વાત કરવાનો સમય હતો. હવે વાતચીત જે છે એ શું છે? સોનિયા ડોક્ટર would you tell me why got this cavity? સાહેબ મને એક વાત કહેશો કે આ કેવિટી શું કામ થઈ, કેવી રીતે થઈ, કારણ શું? ડોક્ટર વેલ tell me one thing. Are you fond of sweet? સારું, પેલા તું મને એમ કે તું સ્વીટ ખાસ, મીઠી વસ્તુ ખાસ. આ સ્વીટ એટલે મીઠાઈ નહીં, મીઠી વસ્તુઓ છે. સાની યસ I am. I love eating chocolates and ice cream as well as other sweets. હા સાહેબ, હું ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાઉં છું, બીજી મીઠાઈઓ પણ ખાઉં છું, મને બહુ ભાવે. ડોક્ટર સ્માર્ટ and now tell me one more thing. Do you brush your teeth regular twice a day?
Do you clean your mouth after meals and after eating chocolates and ice cream? હવે તું મને એ કહે, તું જ્યારે પણ ખોરાક ખાસ એ પછી બ્રશ કરસ? દિવસમાં 2 વાર બ્રશ કરસ? તું જ્યારે આઈસ્ક્રીમ કે ચોકલેટ ખાસ એ પછી તું બ્રશ કરસ? સોનિયા, નો ડોક્ટર, I brush my teeth only in the morning. ના સાહેબ, હું સવારે એક વખત જ બ્રશ કરું છું. ડોક્ટર શર્મા, that's the problem. આ જ સમસ્યા છે. You are not taking proper care of your teeth. તમે તમારા દાંતની પૂરી કાળજી લેતા નથી. You must brush your teeth properly twice a day, once in the morning and once again before you go to bed. તમારે દાંતની કાળજી લેવી જોઈએ. એક સવારે ઉઠીને બ્રશ કરવું જોઈએ અને રાતે સૂતા પહેલા એક વખત બ્રશ કરવું જોઈએ. સોનિયા, what is the right way of brushing the teeth, doctor? સાચી પદ્ધતિ બ્રશ કરવાની છે શું સાહેબ? સાચી પદ્ધતિ છે ડોક્ટર શર્મા. Most of the people brush their teeth while moving the brush in sideways only, but the right way is move it upward and downward so that it removes the teeny bits of food stuck between the teeth. સાચી રીત તો એ છે કે મોસ્ટલી લોકો એક જ સાઈડ બ્રશ કરે છે. આમ એ ખરેખર સાચી રીત છે નહીં. ઉપર નીચે બધી બાજુ બ્રશ કરવું જોઈએ, જેથી કરીને જે નાના નાના સ્ટક ખોરાકના કણો જે ચોઈટા હોય દાંતમાં એ બધા નીકળી જાય અને એમાંથી કેવિટી ન થાય. Now only this clean your mouth after every meal and every time eat a chocolate or ice cream. અને તમે જ્યારે ચોકલેટ ને આઈસ્ક્રીમ ખાઓ એ સમયે તો ખાસ તમારે પાછું બ્રશ કરવું જોઈએ. સોનિયા, would you tell me the reason, doctor? મારું કારણ કહેશો સાહેબ? ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, cleaning the mouth, the five. Cleaning the mouth is the first requirement in dental hygiene. પહેલી કારણ એ છે કે આ ડેન્ટલ હાઇજેનિક જે આપણે અત્યારે ચાલે છે કોરોનાના કારણે એમાં કેમ બધું એવું છે કે હાઇજેનિક ખોરાક ખાવો, ટૂંકમાં જેમાંથી વિટામિન પ્રોટીન ને એવું જાજુ મળતું એવા ખોરાક ખાવો, હાઇજેનિક અને ચોખ્ખો ખોરાક જે જમ્સ વગરનો ખોરાક હોય, એમાં જમ્સ ન હોય. If you don't to clean your mouth, the tiny bits put inside the teeth and surface your teeth and space between your teeth. તમે જો આવું નથી કરતા તો બે દાંતની વચ્ચે જગ્યા હોય છે, નાના નાના ખોરાકના કણો છૂટી જાય છે અને અહીંયા બધી જમ્સ આવશે અને એને ખાશે. Now germs fit to these food particles who eventually eat up the parts of the teeth too. इस દાણાના કણને તો ખાય છે પણ સાથે દાંતનો જે પાર્ટ છે, ભાગ છે, એને પણ તે ખાય છે. એના પછી they destroy the animal coating of the teeth. ઉપરનું જે પડ હોય છે સફેદ કલરનું એને પણ એ ખાઈ જાય છે. and the long run leads to the cavity. અને આના કારણે લાંબા સમય આપણે કેવિટી થાય છે. animal coating, what is that? સોનિયા કે animal coating, what is that? animal coating છે શું? For that you need to understand the construction of our teeth. પહેલા તમે દાંતનો આખો આપણો અભ્યાસ કન્સ્ટ્રક્ટ કઈ રીતે બન્યા છે એના વિશે વાત કરી. Our teeth have 3 layers. ત્રણ ભાગમાં દાંત છે આપણા. layers છે. Upper part white layer called enamel, the hardest strongest part of our body. Then second layer is called dentin and slightly yellowish. પહેલો ભાગ છે એ સફેદ કલરનો ભાગ છે જેને આપણે coating કહીએ છીએ. બીજો છે yellow છે, પીળો ભાગ છે. સફેદ કલરનો ભાગ એટલે પીળો ભાગ આવે છે. The innermost layer is called dental plug and your molar there was a cavity which now more exists. એના પછી છેલ્લો ભાગ છે કાળો ભાગ છે જેને આપણે કેવિટી કહીએ, સડો કહીએ છીએ. બીજો ભાગ છે સડો છે એને આપણે કેવિટી કહીએ છીએ. સોનિયા, મોલાર what is it? તે શું છે? ડોક્ટર શર્મા, it's kind teeth. Look at the chart. જો એ ટીથ છે, ટીથનો એક ભાગ છે, દાંતનો એક ભાગ છે. પહેલા ચાર્ટ જો સામે એક ચાર્ટ હોય ને ચાર્ટ ની જોવે છે. There are two types of teeth,
દાંતના બે પ્રકાર હોય છે. Trigus teeth, also known milk teeth and the permanent teeth. એક તો દૂધના દાંત હોય અને કાયમી દાંત હોય છે. અને બધું દૂધના દાંત છે ધીમે ધીમે કરતા કરતા પડતા જાય, આપણે નાના હોય પછી દાંત પડતા જાય છે આપણા, અને પછી આગળ આગળ નવા દાંત આવે, પરમેનન્ટ દાંત આવે. Usually the 20 number and they shape to only one by after growth. 20 દાંત હોય દૂધના, ધીરે ધીરે કરતા પડતા જાય, પછી મેળા મેળા કરતા નવા આવતા પણ જાય. New permanent teeth come up. They are usually 32 number. સામાન્ય રીતે ઓલા બધા દૂધના દાંત છે એ પડી જાય, પછી આ 20 દાંત માંથી નવા 32 દાંત આપણે નવા સામાન્ય રીતે 32 હોય, પછી 32 હોય, 31 હોય, 30 હોય, એવું નહીં, સામાન્ય રીતે 32 હોય છે. Sonia, yes, I also have 32, but they are not the same. હા, મારે પણ 32 છે, બધા સરખા છે નહીં, કેટલાક આડાવડા છે. ડોક્ટર, they are different shape, size and function. તે અલગ અલગ વેરાયટીમાં હોય છે, થોડાક નાના થોડાક મોટા હોય છે, એ પ્રકારમાં ફંક્શન અને અલગ અલગ કામ પણ અલગ અલગ હોય છે. દરેકના દાંતના કામ તો કાર્ય પણ અલગ અલગ હોય છે. There are 4 insecure, 2 canines and 4 permanents and 6 molars in each jaw. માં દાંત હોય છે, દાંત હોય છે. તમને 10મા ધોરણની વિજ્ઞાનમાં 2 મિનિટ ખાલી કહું છું કે 10મા ધોરણની વિજ્ઞાનની અંદર આપણે આવશે આગળ કે દાંતના પ્રકાર. તો દાઢ આપણે જે છે એ મોટે ભાગે દાઢનું આવ્યું છે. દાઢ જે છે એ ખાવાનું કામ કરે છે, આગળના દાંત જે છે એ તોડવાનું કામ કરે છે, આ દાંત છે આગળના તીક્ષ્ણ દાંત છે એ ચીરવાનું કામ કરે. તો અલગ અલગ 3 પ્રકારના દાંત હોય છે, કોઈ 6 દાંત હોય છે. ચાર છે. Can I ask few questions about my friend dental problem? સાનિયા પૂછે કે હું મારા મિત્રની થોડી સમસ્યાઓ વિશે વાત કરી શકું? ડોક્ટર, ઓ શ્યોર ડિયર, હા ચોક્કસ. સાનિયા, પૂજા, one of my classmates, slipped off the staircase and see some fractured teeth. What should we she do? મારી બેનપણી જે છે પૂજા, એ પડી હતી અને એને ફ્રેક્ચર થઈ ગયું. હવે એને શું કરવું જોઈએ દાંતની અંદર? Well, she needs to consult of the dentist after examining her teeth. પહેલા તો એને કોઈ ડેન્ટિસ્ટની મુલાકાત લેવી જોઈએ અને દાંતની એક્ઝામિન તપાસ કરાવવી જોઈએ. The dentist will suggest the restoration of teeth with light curve and composite and filling materials. ડોક્ટર જે છે એ પછી એની અંદર લાઇટ કોઈ મટીરીયલ જે છે એ ભરશે, એના દ્વારા દાંત સરખા થઈ જશે. Sani, okay, I have another friend named Dhara. મારી એક બીજી મિત્ર છે, એનું નામ છે ધારા. She has uneven growth of the teeth. Her teeth are not properly grown. જન્મથી જેના દાંત જે છે એ આડાઅવળા છે, બરોબર છે નહીં. She feels very embarrassed at times. કંઈક એના કારણે ઘણી બધી સંકોચાય છે, શરમાય છે. એમ્બેરેસ કરો, શરમાવું, સંકોચાવું. Any advice for her? તેનો કોઈ સલાહ? No one should be embarrassed about the physical deformity. શારીરિક ખામીથી કોઈ પહેલા તો શરમાવું જોઈએ. એ બધાને શારીરિક ખામી હોય, કાંઈ ને કાંઈ અલગ અલગ ખામી હોય શારીરિક, એનાથી કંઈ શરમાવું જોઈએ નહીં. Her problem is called crowding. Now, આ સમસ્યા છે કે જેનું નિરાકરણ થઈ શકે છે. There is a solution for this problem also. આનું પણ સમાધાન ત્યારે મળી ગયું છે. The patient has to go for ordinary treatment. અત્યારે દર્દીઓ પાસે ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ પણ સંભવ છે. જે દાંત આડાઅવળા હોય એને આપણે સીધા કરી શકીએ છીએ. તો next will bring her teeth proper arrangement અને અત્યારે તરત જ આપણે એને સીધા કરી શકીએ છીએ. Sonia, should I ask her? She, તેને પૂછી શકું કઈ તમને બીજું? No, she will have to consult of the orthodontist. હવે તમારે orthodontistની મુલાકાત તમારે લેવી જોઈએ.
Sonia, thank you very much for your valuable suggestion. તમારા કિંમતી સજેશન, તમારી કિંમતી સલાહ, તમારો ખૂબ ખૂબ આભાર. Indeed, dental science has advanced a lot. અત્યારે જે ડેન્ટલ સાયન્સ છે, દાંતનું સાયન્સ છે, વિજ્ઞાન છે, ઘણું બધું આગળ વધી ગયું છે, એડવાન્સ થઈ ગયું છે. I will ask her to the concerned authority. હવે હું બીજા પ્રશ્ન પૂછીશ. Now I am thinking and talking about the project of dental health. હું વિચારું છું કે હું આના ઉપર એક પ્રોજેક્ટ તૈયાર કરું ડેન્ટલ હેલ્થ ઉપર. Because we have worked on the project in science, that is a useful topic. મને લાગે છે કે આ પ્રોજેક્ટ જે છે એ ઘણો બધો ઉપયોગી નીવડશે અને આનાથી ઉપયોગ થશે. નોટિસમાં you can come for guidance for your project if you need. તારે કઈ આના વિશે માર્ગદર્શનની જરૂર હોય તો તું મારી મુલાકાત લઈ શકે છે. સોનિયા, oh it's nice of you. તમારો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર શર્મા, you are welcome. તમારો આભાર. આ પાઠ છે ડેન્ટલ હેલ્થ, ખાસ આ પાઠ સ્વાધ્યાયપોથીમાં ઉતારવાનો છે તમારે, અને સ્વાધ્યાયપોથીમાં ઉતરી જાય પછી એને માની લો અમુક ગ્રામરના ટોપિક છે કેટલાકનો નથી આવતો, તે ગ્રામરના ટોપિક છોડી દો, જે આપણે સ્કૂલ જાવ તે લખાવી દે છે તો, અને આના સ્પેલિંગ પણ લખીને પાઠ કરવાના છે હોમવર્કમાં, ખાસ યાદ રાખજો.